હાય ગાઈઝ, આપણે પાછા આવી ગયા છીએ મગફળીમાં. પહેલા વિડીયોમાં આપણે બતાવ્યું હતું કે મગફળી 45 દિવસની છે અને મગફળીને હવે 1.5 મહિનો પૂરો થઈ ગયો. મગફળીનું ફૂલ પણ હવે ઝરવા માંડે. મેં તો જમીનમાં બિહાર ચાલુ થઈ ગયો મગફળીનું. મગફળીની વચ્ચે તો જગ્યા નહીં અને નેદો મળે નહીં. આ વર્ષે મગફળી થોડી વહેલી વાવી હતી એટલે અમુક કોઈ ફૂગ બૂગ આવી નહીં અને મગફળીનો પાક સારો છે. મગફળી વધારે ગાળીએ નહીં, કાશીએ પડી નહીં. મગફળી એકદમ સરસ ઉગી છે અને પાક પણ સારો છે, સારો પણ બિહાર છે. કાંઈ જો તમે આગળ મગફળી ચૂંટું જોઈએ હવે બિહાર ચાલુ થયો છે કે નહીં. હા, તમે જોઈ શકો છો કે મગફળીનો બિહાર ચાલુ થઈ ગયો. ચોક મગફળી પણ બેસી ગઈ. હજી થોડા દિવસો જાય એટલે મગફળી ચાલુ થઈ જાય. આ વર્ષે આગલા વર્ષે તો મગફળીઓ સારી છે અને આ વર્ષે ભાવ પણ મગફળીનો ઊંચો રહેવાનો એટલે સારો ભાવ મળશે એવી આશા છે. આ વખતે મગફળીમાં કોઈ દવા બવાનો કોઈ છંટકાવ કરી નહીં, કેમ કે મગફળી વહેલા વાવી હતી એટલે ફૂગ જ નહીં આવી. મગફળી એકદમ લીલી દેખાય છે. અમે બાજુના ખેતરમાં થોડી ચોળી વાવી છે. આ 2-3 ચાયણા કણવરજીની ચોળી છે અને આ બીજું હાઇબ્રિડ બિયારણ છે. કણવરજીની ચોળી સારી છે, તેને ફૂલ આપવાની તૈયારી છે, પણ આ ચોળીને હજી ફૂલ આપવાની તૈયારી નહીં છે. હવે આ વેલળાળી શેગો થઈ જાય અને વેલળા આવી છે એટલે શેગો આપવાની સંભાવના નહીં. ના વેલળાળી શેગો આવશે નહીં અને રોમેડી થોડી ખરાબ છે એવું લાગે છે મને, પણ કઈ જગ્યાએ કોઈ ખરાબી નથી. રોમેડી સારી છે પણ હજી ફૂલ આવ્યા નથી. થોડાક દિવસમાં એને ફૂલ આવી જશે અને શિયાળો ચાલુ થાય એના પહેલાં શેગો પણ આવી જશે. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો, વિડીયો આગળને શેર કરો જેથી માહિતી મળી રહે.